નમસ્કાર મિત્રો, ધોરણ 12ની અંદર આપણે આજે અભ્યાસના વિષય ઉપર આપણે આવ્યા છીએ. તો આપણે પ્રથમ સત્રની વાત કરીએ તો 5 પદ્ય વિભાગ એટલે કે પદ્ય વિભાગમાંથી 5 પોએમ એટલે કે 5 પદ્ય અને 5 ગદ્ય વિભાગમાંથી ગદ્ય, આમ 10 અને અભ્યાસ 1 અને અભ્યાસ 2 એ આપણે આ પ્રથમ સત્રની અંદર છે, જેમાં અભ્યાસ 1ની અંદર ન્યાય પરિચય અને અભ્યાસ 2ની અંદર અલંકાર પરિચય. હવે ન્યાય પરિચયની આપણે વાત કરીએ તો ધોરણ 11ની અંદર આપણે ન્યાય કોને કહેવાય, ન્યાય શું છે એના વિશે આપણે વિશેષ સમજ્યા છીએ અને ઘણા બધા ન્યાય આપણે એ 11 ધોરણની અંદર આપણે જોયા પણ છે. તો સીધી તેથી અહીં સમજ આપી નથી કે ન્યાય એટલે શું, પરંતુ આપણે ટૂંકમાં જોઈએ તો મેં તમને કહ્યું હતું કે ન્યાય એટલે કે કોઈ પણ વાતને સમર્થન આપવા માટે એક નાના ઓછા શબ્દમાં એક જે વાક્ય બન્યું હોય, પંક્તિ બની હોય, તેને ન્યાય કહીએ છીએ. જેવી રીતે ગુજરાતીમાં કહેવતો જેવી રીતે બની જતી હોય અને એ કહેવતો પછી વર્ષોથી ચાલતી હોય, તો તે રીતે આ ન્યાય છે કે જે પ્રસંગને અનુરૂપ કોઈ ઘટના બનતી હોય તો તેવા સમયે એ ન્યાયની ચર્ચા કરવામાં આવે, એટલે કે એ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે. તો પ્રથમ જોઈએ આપણે અગ્નિશિખા ન્યાય. બરાબર છે, અગ્નિશિખા ન્યાય. અગ્નિની શિખા એટલે જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિની જ્વાળા તમે જુઓ તો સ્વાભાવિક રીતે જે ઉપર જતી હોય, બરાબર છે, લાકડામાંથી અગ્નિ પ્રગટે, પરંતુ પ્રગટ્યા પછી એ અગ્નિની જ્વાળાઓ હંમેશા આકાશ તરફ હોય, બરાબર છે. તો લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તો પણ અગ્નિની શિખા ઉપર તરફ જ ગતિ કરે. આ એનો સર્વદાનો એક એનો સ્વભાવ છે અને આ કુદરતનો એક નિયમ છે. એ ક્યારેય પણ કોઈ બીજી દિશાની અંદર ગતિ કરતું નથી કે તમે સળગાવો અને જ્વાળા નીચે ગઈ કે કોઈ સાઈડ પર જઈ પવનને લીધે જાય, એ વસ્તુ અલગ છે, પરંતુ આપોઆપ જતી નથી. એવી રીતે કોઈ માણસનો પણ કોઈ એક દરેક માણસનો પોતાનો એક સ્થિર સ્વભાવ હોય છે, જેને માણસ બદલી શકતો નથી અને માણસ બદલતો નથી. માની લે કે કોઈનો પરોપકારનો સ્વભાવ છે, તો એ પરોપકારનો સ્વભાવ એનો હોય અથવા ન હોય તો એને એના જીવનભરના પરિશ્રમથી અને મહેનતથી બનાવ્યો હોય, તો સદા સર્વદા એ હંમેશા પરોપકાર જ કરવાનો હોય અને પરોપકાર જ એ કરતો રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, બરાબર છે. કોઈની પાસે સાધન સંપત્તિની અનુકૂળતા હોય અને પરોપકાર કરે એ તો સારી વાત છે, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આવા લોકો જે હોય છે તે પરોપકાર કરતા જ રહે છે. તો એ પોતાના સ્વભાવને વશ થયા હોય તો આવા પ્રસંગે આ ન્યાયનો ઉપયોગ થાય, બરાબર છે. બીજું પણ આની અંદર એક ઉદાહરણ બીજું પણ આપ્યું છે કે વિદ્યાર્થીએ પણ પોતાના જીવનની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક હેતુ એમણે પણ બનાવી લેવો જોઈએ, અને જ્ઞાન પ્રાપ્તિ એ જ એક હેતુ, એવો એનો એક સ્વભાવ જો એ બનાવી લે તો ગમે જ્યાં જશે, ગમે જે એ કરશે, પરંતુ એનો સ્વભાવ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિનો જ બની રહે અને એના કારણે એના જીવનમાં કે એના ઘરમાં ભણતી વખતે કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ પ્રતિકૂળતા આવે, બરાબર છે, તો એ પ્રતિકૂળતાનો સામનો કરશે અને જ્ઞાન પ્રાપ્તિ માટે જ એ આગળ વધશે અને એના જીવનનો વિકાસ કરશે, બરાબર છે. તો એના જીવનની અંદર એ ખૂબ એને ઉપયોગી બને અને એનું જીવન ખૂબ જ ઉન્નત બની શકે. તેથી માણસે પોતાનો એક સ્વભાવ બનાવવો જોઈએ અને એ સ્વભાવ બનાવવાનો હોય ત્યારે એનો સ્વભાવ એવો હોવો જોઈએ કે જે એને વિકાસના રસ્તે લઈ જાય, એને આગળ લઈ જાય. તેથી અગ્નિની ઉર્ધ્વગામી શિખાને જેમ સતત આપણે પણ આપણા સ્વભાવને એવી રીતે જાળવી રાખવું જોઈએ. તો આવા પ્રસંગોમાં આ ન્યાય ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર છે. બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, કામ કરવું, બરાબર છે, કોઈને કોઈ એક્શન જેને કહીએ, બરાબર છે. તો વ્યાપારના આમ તો ધંધો અને વ્યવસાય અને બિઝનેસના અર્થમાં પણ એ હોય, બરાબર છે, પરંતુ વ્યાપાર એટલે કોઈને કોઈ
આપણું મનુષ્ય કે કોઈને પ્રાણી કોઈ પણ સચેતન જે છે એ કોઈને કોઈ ક્રિયા કરતું રહે એને આપણે વ્યાપાર કહીએ. તો દરેક માણસની બે સ્થિતિ હોય. આ સંસારનો નિયમ છે કે માણસ કોઈ એક વસ્તુમાં કોઈ એક કામમાં પરફેક્ટ હોય, નિષ્ણાંત હોય, એક કામ એને બહુ સરસ આવડતું હોય, અને અન્ય કામમાં એવા કોઈ કામ હોય કે જેમાં એ નિષ્ણાંત ન હોય. કરી શકતો તો હોય, કરવાનું તો ના નથી, પરંતુ એમાં એકદમ એનું પરફેક્શન ના હોય. સ્વાભાવિક રીતે જે માણસનું જે કામ વધારે એના જીવનમાં આવતું હોય કરવાનું, એમાં એની અંદર ધીમે 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 નિપુણતા એની વધતી જાય, એટલે એ એની અંદર પરફેક્ટ થતો જાય. પરંતુ એને માટે કોઈ એવા કામ તો હોય જ કે જે એને ન આવડતા હોય. બધા જ કામ ખૂબ જ પરફેક્ટ રીતે આવડે એક મનુષ્યને, એવું લગભગ આપણને જોવા મળતું નથી. તો આવો જે મનુષ્યનો એક જીવનની આવી એક સ્થિતિ છે, તો તેના માટે આ ન્યાય વપરાય છે કે માણસે પોતાના જીવનમાં શીખવું કે પોતાને જે કામ આવડતું હોય તો એ પોતાના કામ માટે જ એણે તેમાં જે નિષ્ણાંત હોય તો તે કામ જ એણે કરવું જોઈએ. જ્યારે અન્ય કામ છે કે જેમાં એ નિષ્ણાંત નથી તો એ કામની અંદર એણે પ્રવૃત્ત ન થવું જોઈએ. બરાબર છે. કોઈ માણસ લાકડા વેરવાનું કામમાં બહુ નિષ્ણાંત હોય એટલે લાકડા બરાબર વેરી શકે, કાપી શકે, પરંતુ એને રસોઈ બનાવવાનું કામ સોંપી દેવામાં આવે તો એના માટે એ શક્ય નથી. બરાબર છે. તો એને લાકડા વેરવાનું કામ એણે કરવું જોઈએ, અને રસોઈ બનાવનારે રસોઈ બનાવતા જેને આવડતું હોય તો તેણે એના કામમાં પ્રવૃત્ત થવું જોઈએ. બરાબર. બધાને જ બધી વસ્તુ આવડી જાય એવું બની શકતું નથી. બરાબર છે. એટલે આવો બોધ જ્યારે માણસના જીવન માટે આવશ્યક બની રહેતો હોય તો તેવા પ્રસંગમાં આ જે ન્યાય છે એ ન્યાય વાપરવામાં આવે છે. અન્યથા શું થાય, તમને જે કામ ન આવડતું હોય અને તે તમે જેમાં તમારું વ્યાપાર થયો નહીં હોય ક્યારેય પણ, અને કર્યું ન હોય, અને તમે કરવાનું તમે એ કરો તો એની અંદર બની શકે કે બહુ મોટું નુકસાન કે બહુ મોટી હાનિ આપણે ક્યારેક ભોગવવી પડે. બરાબર છે. તેથી પોતે પોતાના વ્યવસાયની અંદર જ આગળ વધવું જોઈએ, અથવા એક વ્યવસાયને પસંદ કરીને તેના ઉપર જ આગળ ચાલવું જોઈએ. ત્યારે અવ્યાપાર વ્યાપાર ન્યાય વપરાય. ત્રીજો છે ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ એટલે શેરદી, અને રસ એટલે તમે જાણો છો રસ. શેરદીમાંથી રસ મળે. જો શેરદીને આપણે બરાબર મશીનથી કે કોઈ પણ દ્વારા જ્યારે એને બરાબર ક્રશ કરીએ અને એને દબાવીએ ત્યારે એમાંથી આપણને રસ પ્રાપ્ત થાય. બરાબર છે. શેરદીના સાઠાની અંદર કુદરતે મધુર રસ ભર્યો છે. બરાબર છે. અને એ કુદરતની બહુ અનુપમ ભેટ છે. બરાબર છે. પણ એને બહાર કાઢવો પડે, અને બહાર કાઢવા માટે એને કોલુમાં લઈને એના સાંઠાને પહેલાં તો આપણે સાફ કરવો પડે, પછી કોલુમાં એને પીલવો પડે. બરાબર છે. હવે કોઈને એવું થાય કે આ શેરદી કેટલી સરસ દેખાય છે, અને એમ એટલી બધી લાગણીથી બંધાઈ જાય, અને એમ કહે કે મારે રસ તો પીવો છે પણ મારે શેરદીને આવી રીતે પીલી નથી નાખવી, આખી એને પીસીને એ કરી નાખે, એ મને ગમતું નથી, એ મને નથી ગમતું, તેથી હું નહીં કરું. આમ એ કરે અને પ્રેમ, એવી લાગણી અને પ્રેમના પાસમાં બંધાઈને શેરદીને પીલવાની ના પાડે તો એક સમય એવો આવે કે એ શેરદી ક્યારે બાણિયું બની જાય કે સુકાઈ જાય એ ખબર પડે નહીં. તેથી શેરદીના સાઠામાં મધુર રસ ભરેલો છે. બરાબર છે. પણ એ તમને એમને એમ એનો લાભ મળતો નથી. બરાબર છે. એના માટે તમારે પ્રયત્ન કરવો પડે. તો આવી કોઈક ઘટના કે આવો કોઈ પ્રસંગ માણસના જીવનમાં જ્યારે હોય તો તેના માટે કે ભાઈ માણસે એના માટે થોડીક મહેનત કરવી પડે, અને મહેનત કર્યા પછી જ એ મળે. બરાબર છે. કુદરતે માણસની અંદર શક્તિ તો ભરી જ છે. જેમ શેરદીમાં રસ ભર્યો છે તેમ આપણી અંદર પણ ભર્યા છે અનેક પ્રકારની શક્તિઓ, સુષુપ્ત શક્તિઓ. પણ સુષુપ્ત શક્તિઓને ખીલવવી પડે, એના માટે કોઈકને કોઈક પ્રયત્ન કરવા પડે. જેમ શેરદીને પીલવું પડે તેવી રીતે દરેક વિદ્યાર્થીની અંદર પણ તમે જુઓ તો કોઈક ને કોઈ કુદરતે શક્તિ ભરી જ છે. કોઈને ચિત્રકામ બહુ સરસ આવડતું હોય, કોઈને કોઈ ગણિતમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, કોઈને સામાજિક વિજ્ઞાનમાં બહુ એ હોય, અથવા કોઈને બાયોલોજીમાં, કોઈને મેથ્સમાં, કોઈને કેમેસ્ટ્રીમાં, બધાને અલગ અલગ વસ્તુની અંદર. પરંતુ માણસે સૌથી પહેલાં એ જે વસ્તુ કરવા માંગે છે અથવા જે વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ છે એની અંદર એણે ખૂંપી જવું પડે, એની અંદર એણે હાર્ડવર્ક કરવું પડે, મહેનત કરવું પડે, એક અનહદ પરિશ્રમ કરવો પડે.
અને જ્યારે કોલુમાં પીલાય અને કેમ રસ મધુર રસ બહાર નીકળે તેમ મનુષ્યની અંદરથી પણ એ શક્તિ ખીલે અને એ બહુ મોટો માણસ બની શકે, બરાબર છે. તો એ લાભ મેળવવો છે તો એણે પીલાવવું પડશે, અથવા એટલે પીલાવવું એટલે કે એણે મહેનત કરવી પડશે. તો એવા પ્રસંગે આ ન્યાય વપરાય. ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ, હવે ઉપસર્ગ એટલે તમે વ્યાકરણમાં ભણ્યા જ છો, બરાબર છે. વ્યાકરણમાં બે વસ્તુ આવે, ઉપસર્ગ અને પ્રત્યય, બરાબર છે. શબ્દની આગળ લાગે એને આપણે ઉપસર્ગ કહીએ અને શબ્દની પાછળ લાગે એને પ્રત્યય કહીએ, બરાબર છે. માની લો દેશ શબ્દ છે તો દેશ શબ્દની આગળ હું પ્ર લગાડું તો પ્રદેશ, તો પ્ર ઉપસર્ગ કહેવાય. એવી રીતે દેશ શબ્દની આગળ વી લગાડું તો વિદેશ બને, વી એ પણ ઉપસર્ગ છે. જે શબ્દનો આખો અર્થ બદલી કાઢતો હોય એને ઉપસર્ગ કહીએ, બરાબર છે. ઉપસર્ગ એટલે શબ્દની આગળ લાગે અને શબ્દના અર્થને બદલી નાખે, બરાબર છે. બહુ બધા શબ્દ છે, બરાબર છે. રોગી શબ્દ છે, રોગી એટલે રોગી, પરંતુ આગળ ની લગાડી દઈએ તો નિરોગી, આખો અર્થ એનો બદલાઈ જાય. નિરોગી એટલે જે સ્વસ્થ છે તે. તો ઉપસર્ગ શબ્દ સાથે જોડાઈને શબ્દનો અર્થ બદલી નાખે છે. શબ્દ એટલે સંસ્કૃતમાં ધાતુ કહેવાય, બરાબર છે. હા, એ શબ્દનો પોતાનો અર્થ છે, નથી એવું નહીં. દરેક શબ્દનો પોતાનો એક અર્થ છે. રોગી શબ્દનો એક અર્થ છે, બરાબર છે. દેશ શબ્દનો એક અર્થ છે, પરંતુ એની આગળ ઉપસર્ગ લગાડવામાં આવે તો આખો એનો અર્થ કોઈક ને કોઈક જુદી દિશામાં ચાલ્યો જાય, એટલે કે બદલાઈ જાય. એવી રીતે મનુષ્યે પણ પોતાના જીવનની અંદર ઉપસર્ગની જેમ કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ મોટો વ્યક્તિ, જ્ઞાનથી મોટો હોય એવો, પૈસાથી ને એવો એની વાત નથી, કોઈ જ્ઞાનથી કે કલાથી કે બીજી કોઈ પણ રીતે, તો તેની સાથે જ્યારે સામાન્ય માણસ કોઈ એની સાથે જોડાય, એટલે કે એના સંસર્ગમાં આવે, એના સંપર્કમાં આવે, એની સાથે ઘણો સમય રહે, દોસ્તી થાય કે વોટેવર કોઈ પણ રીતે, તો એના જીવનમાં પણ એનું પરિવર્તન જોવા મળે અને એના જીવનમાં પણ બહુ મોટું પરિવર્તન આવી જતું હોય, બરાબર છે. હવે ઉદાહરણ આપ્યું છે કે મજૂરી કરતો કોઈ પરિવાર હોય અને એ પરિવારની અંદર રહેલું બાળક છે, એ આખો દિવસ રમતમાં આમ તેમ એ રખડવાનું જ છે, પરંતુ કોઈ બાળક એને શાળામાં લઈ જાય અને શિક્ષક સાથે એને જોડી દે કે તારે હવે દરરોજ સ્કૂલે જવાનું છે અને આટલા કલાક સ્કૂલમાં તારે ભણવાનું છે, તો શિક્ષક સાથે રહીને અને ભણીને એ જે મજૂરી કરનાર પરિવારની અંદર માત્ર રમીને પૂરો કરતો હતો જીવનમાં, એ આખા જીવનમાં પરિવર્તન આવે અને એ બહુ મોટું એનું આખું જે છે એના જીવનની અંદર પરિવર્તન લાવી શકે. પછી એ શું બને શિક્ષકના સંપર્કમાં આવીને ભણીને, કઈ લાઈન પકડે અને શું, તો એ એના જીવનમાં આવેલું પરિવર્તન છે, બરાબર છે. રોગી એવી રીતે રોગી વૈદ્ય સાથે જોડાઈ જાય તો એ સ્વસ્થ બની જાય, બરાબર છે. પ્રજા રાજા સાથે જોડાઈ જાય તો એ પણ એ રાજા જેવી મહાન બને, બરાબર છે. ગ્રાહક વ્યાપારી સાથે જોડાય તો દરેક જણ પોતાના જીવન સાથે કોઈ મોટી વ્યક્તિને ઉપસર્ગની જેમ જોડી દે તો એના જીવનનો પણ એક અર્થ બદલાઈ જાય, એના જીવનનું પણ એક પ્રયોજન બદલાઈ જાય અને જીવનની આખી રીત બદલાઈ જાય. પાંચમું છે ઉસર વૃષ્ટિ ન્યાય. ઉસર વૃષ્ટિ, બરાબર છે. ઉસર એટલે જેના માટે આપણે બંજર ભૂમિ એમ કહીએ તે, કે જેના પર કંઈ પણ ઉગતું નથી, પથ્થર જેવી જમીન, બરાબર છે. કશું ઉત્પન્ન કંઈ પણ ઉગાડી શકાતું નથી એવી ભૂમિને ઉસર કહે. અને વૃષ્ટિ એટલે વરસાદ. હવે વરસાદ બધે જ ઉપયોગી છે, પડવો જોઈએ, પરંતુ એ ઉસર ભૂમિ ઉપર પડે તે કંઈ કામનો નથી, કેમ કે ક્યાં કંઈ ઉગવાનું જ નથી, કેમ કે જમીન જ એવી છે, બરાબર છે. તો એ જો ફળદ્રુપ જમીન ઉપર પડે વરસાદ, તો ત્યાં ઘણું બધું ઉગે, વનસ્પતિઓ ઉગે અને ઘણું બધું ત્યાં આપણે બધું કરી શકીએ, બરાબર છે. જે ભૂમિની અંદર ઉગતું હોય તેવી ભૂમિને ઉર્વરા ભૂમિ કહીએ આપણે, ઉર્વરા ભૂમિ. આ યાદ રાખજો, બહુ તમારા માટે નોલેજની વસ્તુ છે, બરાબર. અને જ્યાં કંઈ પણ ઉગી શકાતું નથી, બરાબર છે, તેને આપણે ઉસર ભૂમિ કહીએ, બરાબર છે. તો ઉર્વરા ભૂમિ પર વરસાદ પડે તો બહુ કામનો છે, બહુ ઉપયોગી છે, પરંતુ ઉસર ભૂમિમાં પડે તો એ એટલો બધો ઉપયોગી નથી, એટલું બધું એ કામ આપતું નથી, બરાબર છે. તો એવા પ્રસંગની અંદર આ ન્યાય, આવું કોઈ માનવ જીવનનો પ્રસંગ બને તો તેવી કે માનવ જીવનની સાથે રહેલી વસ્તુ સાથે
બરાબર. તો એવા પ્રસંગે આ વપરાય, બરાબર છે. જ્યાં કોઈ પાત્રતા હોય, કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ પાત્રતા હોય એનામાં અને એને ત્યાં વસ્તુ આપવામાં આવે તો એનો ઉપયોગ કરે, બરાબર. પરંતુ પાત્રતા ન હોય અને ત્યાં વસ્તુ પહોંચાડવામાં આવે તો એ બિનઉપયોગી છે. વસ્તુ કોઈને પણ પૈસા કે કંઈ પણ આપો તો પાત્રતા જોઈને આપવું જોઈએ, બરાબર છે. એક વૃક્ષ છે, હવે વૃક્ષની પાત્રતા ખાતર પાણી જમવાની છે, બરાબર છે. વૃક્ષને જો કોઈ ખાતર પાણી આપે તો બહુ ઉપયોગી છે, બહુ સારી વાત છે, બરાબર છે. પરંતુ વ્યક્તિ દાળ ભાત શાક ખાય એટલે હું વૃક્ષને પણ દાળ ભાત શાક રોટલી ભરેલો થાળ એને આપી દઉં તો એ વૃક્ષ માટે, વૃક્ષની એ પચાવવાની પાત્રતા નથી, અથવા એ એના માટે ઉપયોગી નથી, બિનઉપયોગી છે, બરાબર છે. ઝાડને જે જમવાની વસ્તુ છે તો એને ખાતર પાણી આપી શકાય, અને મનુષ્યને ખાતર પાણી ખવડાવવા કોઈ થાળીમાં આપી દે તો એ માણસની પાત્રતા નથી એ પચાવવાની, બરાબર છે. તો એ માણસને કામની નથી. જેની જેમાં પાત્રતા છે તે વસ્તુ તેને આપવામાં આવે તો તે ઉપયોગી, અન્યથાએ બિનઉપયોગી અને અન્યથાએ વ્યર્થ છે, બરાબર. બીજો પ્રસંગ આપણે એવો પણ લઈ શકીએ કે કોઈ માણસની બિઝનેસ કરવાની કે કંઈ કામ કરવાની જેનામાં ત્રેવડ નથી અને કરવું નથી, ઈચ્છા નથી, એવા માણસને કોઈ માણસ લે તને 5 લાખ રૂપિયા આપું, આમાંથી તું બધું ઊભું કર ઇન્વેસ્ટ કરીને, તો એને ખાઈ પીને બગાડશે, બાકી બીજું કંઈ એની પાછળ એ કરી શકવાનું નથી. તો એવા પ્રસંગે પણ આ વાપરી શકાય, કે આ ન્યાય વાપરી શકાય કે ઉષર વૃષ્ટિ ન્યાય, બરાબર છે. પ્રથમ ભાગની અંદર આટલા 5 આપણે ન્યાય જોઈએ, અને નેક્સ્ટ પીરિયડની અંદર બાકીના 5 જે છે, જે કંઈ 5 જ છે બાકીના, તો એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. સર્વે મિત્રોને ફરીથી નમસ્કાર.